હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું લઈને આવી બોલ તું? શું બોલ? અરે ગુડ મોર્નિંગ કેવું? હા લે અલે બાપા, ગુડ મોર્નિંગ કરતા તો મને માર દીધું તે. પેલું બોલતો હેપી એનિવર્સરી બોલજો. હે હેપી મેરેજ એનિવર્સરી બોલ ને. હેપી બર્થડે તો બોલ. ધનુ બેન આજે સવારમાં નીચે નહીં લીધી તૈયાર થઈને બેસી ગયા છે. હે ધનુને અત્યારે હવે સ્કૂલે જવાનું ને બેટા? ધનુ આ બધું બોલતા આવડી ગયું ને એટલે. અને મમ્મી જો અત્યારે વળી આ ચણા બનાવવા બેઠી છે, ચણાની દાળ. તમારી પાસે આવા ચણા પડ્યા હોય, સડી જતા હોય, તેને રાત્રે સરસ ગરમ પાણીમાં પલાળી દેવાના. પહેલાં તો 2 દિવસ એના તડકામાં સૂકવી દેવાના. સૂકવીને ચારી દેવાના, એટલે જે કંઈ ધણેરા કે કંઈ હોય તો જીવાત નીકળી જાય. પછી ગરમ પાણીમાં પલાળી દેવાના, પલળી જાય એટલે ફૂલી જશે. ફૂલી જાય એટલે આવા કપડાં પર એને પાથરી દેવાના, કોરા કરી દેવાના. અને પછી કોઈ તમારી પાસે ભારે હોય એનાથી આપણે આમ કરીએ ને એટલે બધા ફોતળા નીકળી જાય, એટલે વેસ્ટમાંથી બેસ્ટ ચણાની દાળ પડી જાય, ઉપયોગમાં લઈ લેવાય. તો વધારે લાવવાના જ નહીં કે જેટલી જરૂરિયાત એટલું જ લાવવાનું. શું કેવું ધનુ? ગરમા ગરમ ફુલકા રોટલી. ના ભાઈ ના, ચા રોટલી. આ ધનુ ખાશે ધનુ. એ આમ શું હલો થઈ ગયું પેક? ચલો ભાઈ, હા આજે વહેલો તૈયાર થઈ ગયું છું. વહેલા સર પહોંચીએ. હા જશે ને તમને થોડી ગરમી બતાવું. જોજો હું આ રૂમાલ મેં લીધો છે અને ખાલી જસ્ટ ભીનો કર્યો છે, મતલબ ભીનો જ છે. હમણાં કંઈક આખી વરાળ, ત્યાં તો ઓછો ભીનો છે. જોરદાર ગરમી છે ને. કેવું બાષ્પીભવન થઈ જાય તરત જ. જોઈ બાષ્પીભવન થાય, જોઈ બાષ્પીભવન કેવું તરત થઈ જાય. અડ ખાલી લે તને સાફ કરી દઉં છો. છે ને ચકાચક ગરમી ગરમી ગરમે. કેમ આવી તું? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. મેથીની ભાજી પડી છે, તે થોડી પીળી પીળી થવા માંડી એટલે મેં કીધું આજે એનો ઉપયોગ કરી નાખીએ. મેથીની ભાજી બેસન કરીએ અને થોડી ભાજીના બાજરીના લોટના પુડલા કરીએ. તમારી સાથે રેસીપી શેર કરું. નથી કાલે અડધી હતી નાખી દીધી. આ બાજરીનો લોટ 1.5 વાટકી જેવું લીધો છે, એમાં થોડો અજમો નાખ્યો. આ ભાજી છે ધોઈને મૂકી છે ને, જોઈ શકો થોડી પીળી પીળી પડી ગઈ છે. આદુ અને લસણ, થોડી હિંગ, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર પાણી નાખી અને બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દઈએ. અને ઇન્સ્ટન્ટ જ બનાવવાનું. એને મૂકી રાખશો તો પાણી છૂટી જશે, પછી તમારા પુડલા સારા નહીં થાય. આના તો મેં ઘઉંનો લોટ કે કશું નાખ્યું નહીં, ખાલી એકલા બાજરી લોટ અને મેથીની ભાજી જ લીધી છે. આ તમે અત્યારે વેકેશનમાં ક્યાંક ફરવા જતા હોય તો પણ તમે આને બનાવીને લઈ જઈ શકો છો. ખૂબ મજા આવતી હોય છે ખાવાની. થોડું પાણી નાખી અને આપણે સરસ લોટ બાંધીશું. હે તો અવાજ બંધ કર. એટલે ગેસ ચાલુ કરજો. હજી થોડુંક પાણી નાખી અને સરખું કરીએ આપણે.
એક રોટલી પહેલાં શેકી દેજે પેલા તવી એમને તો પહેલાં બોલવું જોઈએ ને. મને આલર્જી યાદ આવે ને તો પેટનો ઉપયોગ થઈ જાય. 2-3 દી ચાલી જશે વડા બાજુમાં. ફરી વખત મસ્ત બને ખાવાનું. પહેલાં છે ને આપણે તવી પર એકાદ રોટલી શેકી લેવાની એટલે તવી થોડી લીસી થઈ જાય. તેલનો ડોચો હોય છે આપી દીધી. લઈ લે તવી રોટલી સામેવાળો હાથ કરી આપો અને પાતળા થોડા કરી લઈએ. એ તો આગળ પંખો ચાલુ આપણે અચાનક કોઈ આપણા ઘરે મહેમાન આવી ગયું ને તો પણ આપણે એમને ગરમ ગરમ આ રીતે બનાવીને ખવડાવી શકીએ. મજા આવે ગરમ ગરમ ઢેબરા અને ચા. લે બોલ જબરદસ્ત. જો આપણે એક રોટલી પહેલાં શેકી લીધી ને એટલે તવી પર તમારો ચોટે નહીં અને તરત જ તમારો પલટાવીશું એટલે ઉખડી જશે. આ કાઢજે અહીંથી ઊભી તપેથી. નીચેનું પડ સરસ આપણે શેકવા દઈએ. બસ આપણે હવે એને પલટાઈ દઈએ. એ વખતે બતાવી દઉં પણ ખાલી ઉપર જ શેકેલું બતાવી દઉં એટલે ફરી કોમેન્ટ હતી કે માસી બતાવો તો બધું પૂરું શેકેલું બતાવજો એટલે અમને બનાવવાની આઈડિયા આવે. આ રીતે તરત જ આપણે ખીરું બનાવીને બનાવી દેવાનું. અહીંયા તમે તો ગરમ ગરમ ચોટાડું અહીંયા હે નહીં હંતાવાનું. બહાર નીકળ, કામ નહીં કરવા દેતી. બોલ ચાલુ રાખે વિડીયો ચાલુ છે. આપણે મસ્ત ઢેબરું ઉતરી ગયું છે. આ રીતે આપણે બધા બનાવી દઈશું. રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાઉંભાજીની સબ્જી બનાવી. ફુલેવર, કોબી, બટાકા, દૂધી, બટાણાને વાટકીમાં આ રીતે બોઇલ કર્યા હતા. આ ડુંગળી અને લસણ કટરમાં ક્રશ કરી લીધું છે. સરસ એને શેકવા દઈએ. આજે થોડા ઢોકળા પણ બનાવ્યા હતા. ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરી એટલે આજે નથી કરી. લસણ અને ડુંગળીની સુગંધ સારી આવે છે. હવે જે આપણે ટામેટાને થોડા બટરમાં ક્રશ કર્યા તે પણ નાખી દઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, હળદર, 1 ચમચી લાલ મરચું, એ ગરમ મસાલો આપણે પાઉંભાજીનો મસાલો પણ નાખીશું. ધાણા જીરું સરસ મિક્સ કરી દઈએ.
પાઉંભાજીની સબ્જીમાં તમે લસણ થોડું વધારે પડતું નાખશો ને તો તમારો ટેસ્ટ બજાર જેવો જ આવું લાગશે. અને થોડુંક વ્યવસ્થિત હજી સરસ થવા દઈએ 2 મિનિટ. સરસ આપણા ટામેટા અને ડુંગળી શેકાઈ ગયું છે. હવે જે આપણે શાકભાજી બોઇલ કરી નાખ્યા હતા નાખી દઈએ. એના પપ્પા માટે અલગ બનાવીને એમને જમાડી દીધો. અને અંદર બાદશાહનો આપણે પાઉંભાજી મસાલો નાખીશું. જે મેઇન ટેસ્ટ છે પાઉંભાજી મસાલાનો છે. 1-2 ચમચી જેટલો આપણે એના અંદર મસાલો નાખીશું. બોઇલ કરેલા વટાણા આપણે સાથે સાથે નાખી દઈશું. લાસ્ટમાં તમારી પાસે ધાણા પડ્યા તો નાખી દેજો. અમારી પાસે નથી તાજુ નથી નાખતા. બસ હવે એને થોડીક વાર આપણે ખાવા દઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી પાવભાજીની સબ્જી કેવી લાગે. જો અત્યારે ગાડીમાં પાણી નાખી દીધું. શું વાત છે હે, તું મારા માટે પીરસવા બેઠો છે? હે ડાયો થઈ ગયો લે. સ્પેશિયલ મારે ડીશ કાઢી. ઓ પપ્પા ચલો ભાઈ 10 વાગ્યા છે. બબ્બી મારી સૂઈ ગઈ હશે. આજે ભાવેશનું સેટઅપ તમને બતાવું કે શું શું રાખે છે અને શું શું લઈ જાય શૂટિંગમાં. 2 વોકી ટોકી, આ લાઇટ અંધારામાં વિડીયો શૂટ કરવાનું અને તો આ લાઇટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લગભગ 19-20 હજાર રૂપિયા તો ખાલી આ લાઇટ છે આટલી. અને બધા એડેપ્ટર જોડે છે. આ DJI ડ્રોનનું આપણે બેટરી છે. આ બધું સેટઅપ જોડે હોય તારે તો એક સરસ મજાના વિડીયો શૂટ થાય. એમાં પાછા એડિટિંગના સોફ્ટવેર બે તો સરસ મજાના 5 થી 6 લાખ રૂપિયાના તો કેમેરા છે. ચલો હવે બધા સૂઈ ગયા છે. ફ્રેશ થાય જમીએ. જુઓ ભાઈ આ ડીશમાં છે ને 1 રોટલી મૂકી, આટલું જ ઢોકળા મૂક્યા, આટલું શાક મૂક્યું, આટલી જ ડુંગળી મૂકી. એ તો મારા માટે સ્પેશિયલ પીર્યું છે ને. તો જમવાનું બાકી છે? ખાવું છે ને? આ તો આવી જાય. ચાલ બાજુ. બબી મારી સૂઈ ગઈ છે. મમ્મી ઓરી જુઓ છે ટીવી. ચલો ભાઈ આજે છે ને આપણા વિડીયોમાં એન્ડ કરવામાં એક સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે બરાબર, જે આપણા વિડીયોને એન્ડ કરવામાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. જેનું નામ છે હેત મોદી. કેમ બા કેમ નથી આવ્યા છે? બા ઈલાબા ઈલાબા છે ને સૂઈ ગયા છે કારણ કે બાની ઊંઘ આવે છે ને થોડીક તબિયત ખરાબ છે. તો તું કરવા હતા લાગે છે તમને એક એંગલથી તબિયત ખરાબ છે. ના મારું પહેર્યું તું ને ત્યારે થઈ હતી. એટલે પહેરવાથી મટી જાય ને. ગજબ છે. રોનીભાઈના મેરેજમાં મારા તરફથી એક કવરમાં ખૂબ સારા આશીર્વાદ. રોનીભાઈની મનપસંદ કન્યા સાથે મેરેજ થાય અને ઘરમાં ખૂબ શાંતિ, સુખ શાંતિ, સમૃદ્ધિ આવે. સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે આવે. આહા એ ભાવ થેન્ક યુ તો કહી યાર. એ થેન્ક યુ કીધું. થેન્ક યુ સો મચ. સરસ મજાનું તમારું કવર અમે એક્સેપ્ટ કરીએ છીએ. વિશાલભાઈ આવતીકાલે મારી મામાની છોકરી હેન્ચીનો બર્થડે છે, એને વિશ કરી દો. 3 વર્ષ પૂરા થયા. હેપી બર્થડે વિશ કરી દો બેટા. હેપી બર્થડે. તાજે નાની બેબી છે ધનવી જેવી ક્યુટ. શું નામ ખબર છે? હેન્ચી. કે દે હેન્ચી હેપી બર્થડે. હેપી બર્થડે.
કેક લાવજો. કેક લાવજો, ચોકલેટ બી ખરાજો. ચોકલેટ ખવડાવજો પાછા. તને તન્વી માટે લાવવાની? ના. કેમ? તારે એકલા ખાવાની? હમ. વિશાલભાઈ, તમે કાલે કહેતા હતા કે નોકરીવાળાનું સારું, પણ નોકરીવાળાનો ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ પગારમાંથી કપાઈ જાય છે. હા, તો પણ છતાંય તમારે રિટર્ન ફાઇલ તો કર્યા વગર છૂટકો જ નથી. એ કરવું જ પડે, કારણ કે અમુક તમે જે ઇન્સ્યોરન્સ લીધું હોય, બીજું કંઈ અલગ અલગ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, લોન લીધેલી હોય, તો TDS કપાયું હોય, તો બધું જમા લેવા માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કર્યા વગર છૂટકો જ નથી. કરવું જ પડે. અને તો પણ છતાં તમે સ્લેબમાં તો આવો એટલે આવો. જય માતાજી વિશાલભાઈ. વંદનભાઈ જાડેજા તરફથી સોનાની ચેન સ્વીકાર કરજો. તમે જેવો ગમે એવો લઈ લેજો, હું ગૂગલ પે કરી દઈશ. અમદાવાદ રહું છું. એ ભાવેશ, તારા મેરેજમાં ગૂગલ ચેન નહીં, સોનાની ચેન ગિફ્ટ કરવાના છે. તું QR કોડ મોકલી દઈશ. થેન્ક યુ સો મચ. હું બોમ્બેથી વિભા છું. મારી તરફથી 5001નો ચાલ્લો સ્વીકાર કરજો. હા, 5001નો ચાલ્લો આવે છે, સ્વીકાર છે તમારો 5001નો ચાલ્લો. થેન્ક યુ સો મચ. ચાલો, બધાએ જમવાનું કહીને એપ્રિલ ફૂલ બનાવી દીધા. કોઈ એપ્રિલ ફૂલ બનાવ્યું નહીં તો આપણે બધાને કહીએ જ છે એની ટાઈમ આવો, મોસ્ટ વેલકમ. આપણા બધા ફેમિલી મેમ્બર માટે દરવાજા આપણા ઘરના ખુલ્લા જ હોય છે. તમારે અમદાવાદ નથી જવાનું, ફેમિલી સાથે રેન્ટ હાઉસ મળી ગયું. અલગભાઈ હાલ મેં કેન્સલ રાખેલું છે. એના માટે જ મેં પછી ગાડી લેવાનું નક્કી કર્યું, કારણ કે પછી શું છે, બધા ખર્ચા બધું આવે તો પોસાય નહીં આપણને. કારણ કે શું, ઘરનું બી અહીંયા આગળનું હપ્તો હોય, પ્લસ અહીંના બી મેન્ટેનન્સ હોય, ખર્ચા હોય. તો પણ હવે અમદાવાદ રહેવા જવું તો ત્યાં આગળ લગભગ મહિનાનો 25-30 હજાર રૂપિયાનો ખર્ચો પહોંચી જતો હોય છે. અને પ્લસ જે મારા જે દર મહિનાના જે એક્સપેન્સ છે એ તો ફિક્સ જ છે, એ કંઈ પ્લસ માઇનસ થવાના નથી. ઉપરથી બર્ડન થોડું વધારે વધી જતું હતું, એટલે હાલ મેં બ્રેક મારી છે. બધું બધાને હેરાન કરવા એના કરતાં બેટર એ છે કે ભાઈ આપણે એકલા હેરાન થઈએ, બરાબર. તો શું, આપણે ફેમિલીમાં છોકરાઓના હાથે બધા વસ્તુ સચવાઈ જાય. પછી અમદાવાદ જઈએ તો પછી બધું સચવાઈ ના જાય, કારણ કે પછી ખર્ચા ખૂબ વધારે થઈ જતા હોય. તો આ બધી વસ્તુ થોડું ધ્યાનમાં લઈને હાલ મેં એનું કેન્સલ રાખેલું છે. ઇન ફ્યુચર કંઈક હશે તો જોઈશું કઈ રીતનું સેટઅપ થાય છે. ત્યાં સુધી શું, ભાવેશના પણ સરસ બધા લગ્ન થઈ જાય, એટલે બીજું એક ટેન્શન તો જતું રહે આપણે. શું કહેવું? એક પછી આપણે અમદાવાદ જતું રહેવાનું હે ને? તો અમદાવાદ જઈને શું કરીશ? શું કરું તો અમદાવાદ જઈને? શોપિંગ કરવાની, પછી ગાર્ડનમાં જવાનું. ત્યાં ગાર્ડન હોય? હા, તો સોસાયટીમાં જ ગાર્ડન હોય. હવે અમદાવાદ જઈએ એટલે નવું હોય, એટલે ફરવાનું હોય, જમવા જવાનું હોય, એ બધું થોડુંક શેડ્યુલ હોય, દરેકની ઈચ્છા હોય, બરાબર. એટલા માટે હાલ થોડુંક પોસ્ટપોન રાખવામાં મજા છે, બરાબર. કારણ કે પહેલાં વ્યવસાય ધંધામાં ફોકસ કરીએ, પછી શું આપણે એક્સપેન્સમાં પહોંચી વળીએ. એ જોઈએ છે નસીબ ક્યાં આગળ કેવી રીતે જોર મરાવે છે. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે. અને આવતીકાલથી હિતની એક્ઝામ થવાની. કાલથી થવાની ને? કાલે નહીં તો 4 તારીખે થવાની. 4 તારીખ ને? 4 એપ્રિલ 4 પેપર આવવાના. એક સાથેના 4 પેપર આવવાના છે. 4 એપ્રિલની એક્ઝામ ચાલુ થઈ રહી છે, તો બધા એને બેસ્ટ ઓફ લક કહેજો, બરાબર ને? કહી દે મને બેસ્ટ ઓફ લક કહેજો, આશીર્વાદ આપજો. હું પહેલો નંબર લાવીશ. કહી દે હું પહેલો નંબર